નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લોરેન્સ બિશ્નોઈ આજે આ નામથી કોણ અજાણ છે? ભારતના સૌથી ખતરનાક ગેંગસ્ટરમાં તેનું નામ આવે છે। સલમાન ખાન જેવા અભિનેતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂકેલા લોરેન્સ બિશ્નોઈ જેલમાં બંધ હોવા છતાં પણ તેના નામથી જ આજે અનેક લોકો ફફડી ઉઠે છે। લોરેન્સ બિશ્નોઈ પર ફેમસ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડરથી લઈને 100થી વધુ કેસ ચાલી રહ્યા છે। જોકે હાલ તો લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, પરંતુ આજે આપણે જાણીશું કે કેમ જેલમાં બંધ હોવા છતાં પણ લોરેન્સનો આટલો બધો ખોફ છે। તો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે લોકોનું એવું કહેવું છે કે ગુનાખોરીની દુનિયામાં પોતાનો ખોફ વધારવા માટે લોરેન્સ એ સલમાન ખાન જેવા હાઈ પ્રોફાઇલ લોકોને ધમકાવવાની રણનીતિ અપનાવી રહ્યો છે। લોરેન્સ બિશ્નોઈનું જેલની બહાર નેટવર્કિંગ જબરદસ્ત છે। પોલીસ અને તપાસ એજન્સીઓ માટે તેને ખતમ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે। જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી લોરેન્સ જેવા ગુનેગારો પર કોઈ દબાણ નહીં આવે। લોરેન્સ બિશ્નોઈ વિશે મીડિયા રિપોર્ટ્સમાં ઉપલબ્ધ જે માહિતી છે તેના પ્રમાણે કેટલીક જગ્યાએ તેનો જન્મદિવસ 22 ફેબ્રુઆરી 1992 છે, તો કેટલીક જગ્યાએ 12 ફેબ્રુઆરી 1993 છે। એટલે કે હાલમાં લોરેન્સની ઉંમર 31 થી લઈને 32 ની વચ્ચે હોઈ શકે છે। પંજાબના ફાઝિલકાના ધંત્રાવાલી ગામમાં જન્મેલા બિશ્નોઈ પરિવારના છોકરા લોરેન્સનું નામ પણ આ નામ રાખવામાં પણ એક રસપ્રદ કહાની છે। પોલીસના રેકોર્ડ મુજબ લોરેન્સ બિશ્નોઈનું અસલી નામ સતવિન્દર સિંહ છે, પરંતુ ઘણા બધા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બાળપણમાં તે એકદમ ગોરા રંગનો હતો, તેથી તેના પરિવારે તેને લાડથી લોરેન્સ તરીકે બોલાવવાનું શરૂ કર્યું હતું, જે પાછળથી તેના અસલી નામ કરતાં પણ વધુ વિખ્યાત થઈ ગયું છે। ખબરો મુજબ લોરેન્સ બિશ્નોઈના પિતા લાવિન્દર સિંહ હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા। તેમણે 1992માં પોલીસની નોકરી શરૂ કરી હતી, પરંતુ 5 વર્ષ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ખેતી કામ શરૂ કર્યું હતું। લોરેન્સે પંજાબના અબોહરથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ તેમને 2010માં ચંદીગઢ પહોંચ્યો હતો। લોરેન્સ ડીવીએ કોલેજમાં એડમિશન લીધું અને ધીમે ધીમે તેને વિદ્યાર્થી રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું હતું। અહીંયા જ તેની મિત્રતા ગોલ્ડી બરાડ સાથે થઈ હતી અને આજે ગોલ્ડી વિદેશમાં રહીને લોરેન્સ બિશ્નોઈની જે ગેંગ છે તેના માટે કામ કરે છે અને એક રીતે તે આ ગેંગનું સંચાલન કરી રહ્યો છે તેવું પણ કહેવાઈ રહ્યું છે। લોરેન્સ વર્ષ 2011 થી લઈને 12 સુધીમાં પંજાબ યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠનની સ્થાપના કરી અને પોતે જ તેના નેતૃત્વ લઈ લીધું હતું। 2010માં તેની સામે પહેલો કેસ નોંધાયો હતો। લોરેન્સ બિશ્નોઈ સામે તેના વિદ્યાર્થી જીવનના અંતમાં દાખલ થયેલો પહેલો કેસ એ હત્યાના પ્રયાસમાં સંડોવણી બદલ હતો। આ ઘટના વર્ષ 2011 થી 12ની છે। તે સમયે સ્ટુડન્ટ રાજકારણમાં હારનો સામનો કર્યા બાદ ઉશ્કેરાઈ ગયેલા લોરેન્સના સાથીદારે એક વિદ્યાર્થી નેતા પર ગોળીબાર કર્યો હતો। તે ઘટનાની પોલીસે એફઆઈઆરમાં પ્રથમ વખત લોરેન્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। 2014માં લોરેન્સ બિશ્નોઈની રાજસ્થાનમાં પહેલી વાર ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભરતપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો અને જ્યારે તેને કોર્ટમાં હાજર થવા માટે મોહાલી એટલે કે પંજાબમાં લઈ જવામાં આવી રહ્યો હતો તે સમયે પોલીસની કસ્ટડીમાંથી તે ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ વર્ષ 2016માં ફરીથી તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2021માં તેને સંગઠિત અને અંડરવર્લ્ડના અપરાધની દુનિયાથી રોકવા માટે લોરેન્સને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટના કેસમાં સુરક્ષાના કારણોસર તિહાડની જેલમાં રાખવામાં આવ્યો હતો। તિહારમાં લાવતા પહેલા જ તેને પંજાબના ભટિંડા જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ 2022માં સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસ દ્વારા તેની જેલમાં જ ધરપકડ કરવામાં આવી હતી। તો આ સિવાય રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 2022માં ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં પણ લોરેન્સ બિશ્નોઈનું નામ જાહેર કર્યું હતું। ત્યારબાદ ગુજરાત પોલીસ લોરેન્સને દિલ્હી જેલમાંથી બહાર કાઢીને 23 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતની સાબરમતી જેલમાં લઈ ગઈ હતી। ત્યારથી હજુ સુધી તે સાબરમતી જેલમાં જ બંધ છે। જો કે દેશના અલગ અલગ રાજ્યોમાં લોરેન્સના સનસનાટી ભર્યા અપરાધોની વાત કરીએ તો પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યાનો કેસ અને ત્યારબાદ ગયા વર્ષે જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામડીના જે હત્યાનો મામલો છે તે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।